લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગરમીમાં રાહત માટે રોટરી ક્લબ કલોલ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ સેવા શરૂ કરવામાં આવી. કલોલ શહેરમાં ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે નગરજનોને રાહત મળે તે હેતુથી રોટરી ક્લબ કલોલ દ્વારા રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ નિઃશુલ્ક છાશ વિતરણ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય પ્રોજેક્ટનો પ્રારંભ તારીખ 21 મે 2026 ગુરુવારના રોજ કરવામાં આવ્યો હતો. આ આયોજન અંતર્ગત આગામી 7 દિવસ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી નગરજનોને મફત છાશનું વિતરણ કરવામાં આવશે. દરરોજ અંદાજે 1500 જેટલા લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. ગરમીના સમયમાં રાહતરૂપ બનેલી આ પ્રવૃત્તિને નગરજનોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રોજેક્ટના સફળ આયોજનમાં ક્લબના પ્રમુખ આરટીએન વિપુલ પટેલ, સેક્રેટરી આરટીએન હાર્દિક સોની, પ્રોજેક્ટ ચેરમેન આરટીએન પંકજ શાહ તથા કો ચેરમેન આરટીએન વિપુલ સમી સહિત ક્લબના સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રોટરી ક્લબ કલોલ શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી સંસ્થા છે. આ ક્લબ દ્વારા રોટરી રાજેશ હોસ્પિટલ મારફતે ઓછી ખર્ચે આરોગ્ય સેવા, શાંતિવાન પ્રોજેક્ટ દ્વારા ઉત્તમ શમશાન સેવા, બાલોથાન મારફતે બાળકોને નજીવા ખર્ચે મનોરંજનની સુવિધા તેમજ રોટરી હોલ દ્વારા ઓછી કિંમતમાં હોલ સેવા જેવી અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિતપણે કરવામાં આવે છે. રિપોર્ટર સંજય નાયક. હું રોટેરિયન હાર્દિક સોની, રોટરી ક્લબ કલોલનો સેક્રેટરી છું અને અમે 7 દિવસથી છાશ વિતરણના કાર્યક્રમનો આયોજન કર્યો છે. આ આયોજન આપણે રોટરી ક્લબ કલોલ જે હોલ આવ્યો છે ત્યાં આગળ રાખેલો છે. અમારા આ પ્રોજેક્ટના ચેરમેન પંકજભાઈ શાહ રોટેરિયન છે અને વિષ્ણુભાઈ પંચાલ એમની સાથે જોડે કાર્ય સેવા આપી રહ્યા છે અને બીજા ઘણા રોટેરિયન મિત્રો રોજ આવીને અહીંયા આગળ ફ્રી છાશ વિતરણ સેવાનું આયોજનમાં ખૂબ લાભ આપી રહ્યા છે. રોજ અમે લગભગ 1500 થી 2000 લોકોને ફ્રીમાં છાશ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ.